નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ અમદાવાદ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદને કારણે જિલ્લામાં આવેલી તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને સાવચેતીના ભાગરૂપે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। પ્રશાસને પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી છે અને આપાતકાલીન ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। ભાવનગરમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ઉપજિલ્લા અધિકારી અને તાલુકા અધિકારીની ટીમોએ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફટાકડાના ગોડાઉનો પર અચાનક દરોડા પાડ્યા। તપાસ દરમિયાન અગ્નિશામક સુરક્ષા અને સંગ્રહ ક્ષમતા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનાર ગોડાઉન માલિકોને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે જનસુરક્ષા સાથે ચેડા કરનાર આવા ગેરકાયદેસર ગોડાઉનોને તાત્કાલિક સીલ કરીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટના પેડક રોડ સ્થિત એક શાળા સામે શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે। આ શાળા કોઈ પણ વહીવટી મંજૂરી વગર છેલ્લા 2 વર્ષથી પોતાના નવા સ્થળે ચલાવવામાં આવી રહી હતી। પ્રશાસને શાળા સંચાલકો પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે। સાથે જ ત્યાં અભ્યાસ કરતા 450 વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે તેમને નજીકની અન્ય માન્યતા પ્રાપ્ત શાળાઓમાં સ્થાનાંતરિત। અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટ કાંડ બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે। ચાંગોદર પોલીસે ગુપ્ત માહિતીના આધારે મટોડા વિસ્તારના 2 મોટા ગોડાઉનોમાં દરોડા પાડી અંદાજે 40 કરોડ રૂપિયા કિંમતના ગેરકાયદેસર ફટાકડા જપ્ત કર્યા છે। આ ગોડાઉનોમાં કોઈપણ માન્ય લાયસન્સ અને સુરક્ષા ધોરણો વગર મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સંગ્રહિત કરવામાં આવી હતી। પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સ્વર્ણિમ સંકુલ ખાતે વિવિધ વિભાગોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના શિક્ષણ, નાણાં અને કૃષિ વિભાગોના બાકી રહેલા વહીવટી મુદ્દાઓ તેમજ વિકાસ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। વહીવટી પ્રક્રિયાઓને ઝડપી બનાવવા અને આગામી કાર્ય યોજનાઓને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે તમામ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા તૈયાર કરી છે। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે। તેના કારણે તાપી કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે, જેને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। ઉધના, ગરનારા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। આપદા વ્યવસ્થાપન દળે સ્થિતિ પર સતત નજર રાખી છે અને લોકોને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની સલાહ આપી। જૂનાગઢ જિલ્લા અદાલતે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાના એક જૂના કેસમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલને દોષિત ઠેરવ્યા છે। આ કેસ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન થયેલા વિવાદ સાથે સંબંધિત છે। અદાલતના આ નિર્ણય બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે। પોલીસ પ્રશાસને અદાલત પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે। ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ખાપરી, અંબિકા અને પૂર્ણા સહિત 4 મુખ્ય નદીઓમાં પૂર આવ્યું છે। નદીઓના વધતા જળસ્તરને કારણે જિલ્લાના 13 થી વધુ ગ્રામ્ય માર્ગો અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। જિલ્લા પ્રશાસને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ જવા માટે સૂચના આપી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયની દિલ્હી અને સુરત ટીમોએ સંયુક્ત રીતે એક ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી એકમનો પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન સ્થળ પરથી 40 લાખ રૂપિયા કિંમતની મેફેડ્રોન ડ્રગ્સ અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતો રાસાયણિક કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે। અધિકારીઓએ ફેક્ટરીને સીલ કરી દીધી છે તથા આંતરરાજ્ય ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય સૂત્રધારની શોધ માટે દરોડા વધુ તેજ કર્યા છે। ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે વર્ષ 2021ના
સિંધુ ભવન કાર સ્ટેન્ટ કેસમાં પોલીસે આરોપીને જાહેરમાં તકતી પકડીને ઉઠક બેઠક કરાવવાના મામલે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે અમદાવાદના પોલીસ ઉપાયુક્ત પાસેથી આ અંગે લેખિત જવાબ માંગ્યો છે. અરજદારે આરોપ મૂક્યો છે કે પોલીસનું આ કૃત્ય વ્યક્તિગત ગૌરવના અધિકાર વિરુદ્ધ હતું. ઉચ્ચ ન્યાયાલયે આગામી સુનાવણી દરમિયાન વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં વિભાગના નવનિયુક્ત કર નિરીક્ષક અધિકારીઓને નિમણૂક પત્રો અર્પણ કર્યા. આ પ્રસંગે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અનેક ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ નવા અધિકારીઓને સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠા સાથે જનસેવા કરવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે વહીવટી વ્યવસ્થામાં યુવાનોનો પ્રવેશ રાજ્યના આવક વ્યવસ્થાપન અને પારદર્શક શાસનને વધુ મજબૂત બનાવશે. વડોદરા શહેરમાં કેચમેન્ટ વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને આપાતકાલીન પ્રતિસાદ ટીમોને તૈનાત કરી દીધી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ આપાત પરિસ્થિતિનો તરત સામનો કરી શકાય. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં આગામી ભાદરવી પૂનમ મહાકુંભની તૈયારીઓને લઈને જિલ્લા પ્રશાસનની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. હાલમાં મંદિર પરિસરની આસપાસ ચાલી રહેલા વિકાસ કાર્યો છતાં અધિકારીઓએ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવાની વ્યૂહરચના તૈયાર કરી છે. મહાકુંભ દરમિયાન આવનારા લાખો પદયાત્રીઓ માટે પીવાના પાણી, આરોગ્ય સેવા અને સરળ દર્શનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. દાહોદમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માધ્યમિક શાળા પરિસરમાં ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત એક વૃક્ષમાના નામે અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને બૂથ સમિતિઓને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સુરત ડાયમંડ બોર્સમાં હીરા વેપારને વૈશ્વિક સ્તરે વધુ પ્રોત્સાહન આપવા માટે નવી વેપાર પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને વિશેષ સુવિધાઓ અને કસ્ટમ ક્લિયરન્સમાં રાહત આપવામાં આવશે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ આ પગલાંનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી નિકાસમાં વધારો થશે, તેમજ સુરતના રત્ન અને આભૂષણ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી. જામનગર જિલ્લામાં હરિત ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવા સોલાર ઉર્જા સંયંત્રના વિસ્તરણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના પૂર્ણ થયા બાદ સ્થાનિક વિસ્તારમાં અવિરત અને પર્યાવરણ મૈત્રી વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગે આ સંયંત્રને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી છે. આ પગલાંથી જામનગર જિલ્લાના ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને મોટી રાહત મળશે તેવી આશા છે. કચ્છના ભુજ સ્થિત સ્મૃતિવન ભૂકંપ સ્મારકે આ મહિને પ્રવાસીઓની સંખ્યાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ આધુનિક સ્મારકની મુલાકાત લેવા આવી રહ્યા છે. સ્મારક સંચાલને પ્રવાસીઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટિકિટ બુકિંગ અને માર્ગદર્શક સુવિધાઓને વધુ સશક્ત બનાવી છે, જેથી મુલાકાતીઓને કોઈ અસુવિધા ન થાય.